નવસારી જિલ્લાના વાસદાના સિણધઈ ગામે તારાજી સર્જાઈ ભારે પવન સાથે આવેલા વરસાદથી ખૂબ નુકસાન થયું છે। સિણધઈ ગામના ઓરીમોરા ફળિયાના 150થી વધુ ઘરને નુકસાન થયું। સિણધઈ ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા ત્યારે સોશિયલ મીડિયામાં તારાજીના દ્રશ્યો વાયરલ થયા છે। તો અહીંયા જે તારાજી થઈ છે તેના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને વાસદાના સિણધઈમાં જે તારાજી સર્જાઈ તેના જે દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા અને તે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। કેટલી જે અહીંયા તારાજી થઈ છે તે પણ અહીંયા જોઈ શકાય છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ધવલ પાસેથી। ધવલ, જે રીતે આ વિસ્તારમાં જે તારાજી સર્જાઈ છે તેના દ્રશ્યો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। કેટલી તારાજી સર્જાઈ, કેટલું નુકસાન થયું, શું વધુ માહિતી? જી, આજે પરમ દિવસે રાત્રે અચાનક જે વાવાઝોડું ફૂંકાયું હતું અને વાવાઝોડા ફૂંકાવાના કારણે જે સ્થિતિ હતી એના જો જોવા જઈએ તો વાંસદા તાલુકાનું આ સિણધઈ ગામ છે અને સિણધઈ ગામના મોરા ફળિયા જે છે ત્યાં આગળ સમગ્ર જે 350 પરિવારો રહે છે આજુબાજુના વિસ્તારમાં એ તમામના ઘરોને નુકસાન થયું છે। ઘરોની દિવાલ પડી ગઈ, પતરા નળિયા તમામ ઉડી ગયું, કપડાં ગાદલા તમામ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એને પણ નુકસાન થયું। લોકોને વાગ્યું પણ છે અને આ જે પરિસ્થિતિ હતી એ થોડા સમય માટેની હતી, પરંતુ એણે જે વિનાશ વેર્યો છે એ જોઈને આપણું હૃદય કંપી જાય એ ટાઈપનો આખો વિનાશ હતો। ગત રોજ જ્યારે આપણી ઝી 24 કલાકની ટીમ ત્યાં પહોંચી તો લોકો રડતા રડતા વિનંતી કરી રહ્યા હતા કે મદદ કરો। સાથે જ જો વાત કરીએ તો સામાજિક સંસ્થાઓ તેમજ વલસાડના સાંસદ ધવલ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા અને જે જરૂરિયાત જે લોકો છે, જે અસરગ્રસ્તો છે એમને જરૂરી તમામ મદદ થઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે। લોકોને તાડપત્રીથી લઈને પહેલા તો છત બને એના માટે તાડપત્રીથી લઈને તમામ જે જરૂરી વસ્તુઓ છે એ પહોંચાડવામાં આવી છે। વીજળીની થાંભલાઓ તૂટી ગયા હતા સમગ્ર વિસ્તારમાં, નવી આખી લાઈન ઊભી કરવામાં આવી છે। એટલે જે તારાજી સર્જાઈ હતી એ દયનીય હતી અને આ થોડા મિનિટો માટેનું વાવાઝોડું હતું, પરંતુ એણે અનેક જિંદગીઓને મોટી અસર પાડી છે। જી 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 જી, આભાર ધવલ માહિતી આપવા બદલ।